ફ્રેન્ડ્સ, આજે અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે મસાલા ખીચડી બનાવશું, પણ ઓટ્સ અને દાળની મસાલા ખીચડી બનાવશું, જેમાં ભરપૂર માત્રામાં આપણા વેજીટેબલ નાખીએ છીએ અને ઓટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે, પચવામાં પણ હલકા છે. તો એવા ઓટ્સની ખીચડી જો આપણે સાંજે ખાઈએ તો આપણા શરીરમાં ખૂબ સારું રહે છે, સવારે ઉઠીને સ્ફૂર્તિ લાગે છે. તો વેજીટેબલ મસાલા ખીચડી ઓટ્સની આપણે આજે બનાવશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. હવે ઓટ્સની ખીચડી બનાવવા માટે આપણે એક નાની વાડકી ઓટ્સ લીધા છે, એની સામે આપણે પા વાડકી મગની દાળ લીધી છે. આ બધા વેજીટેબલ લીધા છે, વટાણા છે, કોબીજ છે, ગાજર છે, લીલા મરચા છે, ટમેટું છે, લીલા ધાણા છે અને વઘારમાં મીઠું લીમડું અને આ રેગ્યુલર આપણે મસાલા વાપરીશું. જો તમારે આની અંદર પાલકની ભાજી, મેથીની ભાજી અથવા તો દૂધી કે એવું બધું કંઈ નાખવું હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો. મેં અત્યારે આટલા વેજીટેબલ લીધા છે. અહીંયા થોડું થોડું પાણી નાખીએ એટલે મગની દાળને આપણે પહેલા ધોઈ લેવાની છે. ધોવાઈ ગઈ છે, એમાં થોડુંક પાણી નાખી અને આપણે એને અહીંયા રહેવા દઈશું અને આપણે વઘારની તૈયારી કરીશું. જો તમારી પાસે ટાઈમ હોય અને તમે અડધી કલાક મગની દાળને પલાળી રાખો તો પણ વાંધો નહીં, અને તમે ઇન્સ્ટન્ટ કરો તો પણ ચાલે છે. મારે ઘી અને તેલ બે મિક્સ રાખવા હોય તો પણ તમે નાખી શકો છો. મેં અહીંયા તેલ લીધેલું છે. તો આમાં જીરું નાખશું આપણે. જીરું તતડે ત્યાર પછી આપણે એની અંદર આ મીઠો લીમડો નાખીશું. અને જીરું તતડી ગયું છે, હવે એની અંદર આપણે લીલા મરચાં નાખશું. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. ત્યારબાદ કોબીજ નાખી દઈશું, લીલા વટાણા, ગાજર અને આ ટમેટું. હવે આપણા મસાલા અમે કરશું. એમાં આપણે તીખાશ જેવી ખાવી હોય એ રીતે આપણે નાખશું. હું અહીંયા નાની એક ચમચી મરચું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું છે અને આની અંદર એક ઇન્ગ્રીડિયન્ટ વધારે ઉમેરવાનું છે, જે છે સાંભાર મસાલો. સાંભાર મસાલો નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એક ચમચી મેં એની અંદર સાંભાર મસાલો નાખ્યો છે. હવે સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું. તો અડધી ચમચી આટલી આપણે એને મીઠું નાખ્યું છે. ત્યારબાદ બધા મસાલા બરોબર મિક્સ થઈ જાય તેલમાં, ત્યાર પછી એમાં મગની દાળ આપણે ઉમેરીશું. ઓટ્સની ખીચડી ન ભાવતી હોય તો પણ આવી રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ સારી છે અને ડાયટમાં પણ ખાઈ શકાય છે. તો હવે આની અંદર આપણે મગની દાળ ઉમેરી દઈશું અને હવે એની અંદર એક બાઉલ આપણે પાણી રેડી દઈશું. ઓટ્સ વધારે પાણી પીવે છે એટલે આમાં 3 થી 4 ગણું પાણી આપણે ઉમેરવાનું છે. આપણે જેટલા ઓટ્સ અને મગની દાળ લીધી હોય એનાથી 3 થી 4 ગણું આપણે પાણી આમાં ઉમેરશું. જે રીતે આપણે ખીચડીમાં ઉમેરતા હોઈએ છીએ તેવી રીતે આમાં પાણીની માત્રા વધારે જોઈએ છે. હવે થોડું પાણી ઉકળશે પછી આપણે એમાં ઓટ્સ નાખશું. હવે આપણું પાણી ઉકળી ગયું છે, તો આની અંદર આપણે ઓટ્સ ઉમેરી હલાવી અને પછી આપણે 2 સીટી મારી લઈશું કુકરમાં. ઓટ્સ નાખી અને આપણે કુકરની અંદર 2 સીટી મારી લઈશું. આપણી 2 સીટી થઈ ગઈ છે અને કુકરને એની જાતે ઠંડુ પડવા દીધું છે. ત્યારબાદ આપણે જોઈ લઈશું કે કલરફુલ અને એકદમ સરસ ચડી ગઈ છે દાળ, અને દાળનો દાણો પણ એકદમ ચડી ગયો છે. તો એકદમ સરસ આપણી ખીચડી મસાલેદાર રેડી છે. ઉપરથી આપણે થોડીક ધાણા ભાજી એની ઉપર નાખી દઈશું અને હવે આપણે ડીશ પ્લેટમાં સર્વ કરી દઈશું. જો તમને ઘી ભાવતું હોય તો આની અંદર આપણે થોડું અડધી ચમચી એવું ઘી ઉમેરી દઈશું. મસાલેદાર ઓટ્સની ખીચડી રેડી છે. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આવી અવનવી વાનગીઓને મને પ્રોત્સાહન મળી રહે તે માટે તમે કોમેન્ટ કરજો.